તો સુરતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા રાત્રે એપાર્ટમેન્ટ ખાલી કરવાની ફરજ પડી। પૂણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું। સ્માર્ટ એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિના પગલે મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એપાર્ટમેન્ટના 10 ફ્લેટમાં રહેતા 40 લોકોનું સ્થળાંતર કર્યું તો કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી, જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા। સાવચેતીના ભાગરૂપે મનપાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું હતું। તો ડ્રેનેજના કામમાં ખાડીનો ભાગ બેસી જતા આ સ્થળાંતર કરવાની ફરજ પડી। ખાડીનો ભાગ બેસી જતા અહીં બાજુમાં આવેલું એપાર્ટમેન્ટ પણ ખાલી કરાવવામાં આવ્યું, કારણ કે આ એપાર્ટમેન્ટ પણ બેસી જાય તે પ્રકારની ભીતિ સેવાઈ હતી। 10 માળમાં 40 લોકોનું સ્થળાંતર કરાયું। તો આ તરફ રંગીલા રાજકોટમાં ફરી હેલ્મેટ ફરજિયાત કરવા અંગેના નિયમને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ટ્રાફિક ડીસીપી દ્વારા 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગેનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે આ મુદ્દે લોકોનું કહેવું છે કે પહેલા શહેરના રસ્તાઓ સુધારો, અનેક રસ્તાઓ પરથી નીકળવું જ જોખમી છે, પહેલા તે બનાવો અને પછી હેલ્મેટનો નિયમ લાવજો। અન્ય લોકોએ કહ્યું કે આ કાયદો શહેરમાં જરૂરી નથી, નેશનલ હાઈવે પર હેલ્મેટ જરૂરી છે, નહીં કે શહેરમાં। આ નિયમના કારણે માત્ર હેલ્મેટ વેચનારા લૂંટ ચલાવશે અને તંત્ર માત્ર દંડ ફટકારી ખિસ્સા ભરશે। આ કાયદો માત્ર પ્રજાને હેરાન કરવા માટેનો છે। આ નિયમ લાગુ કરતા પહેલા પોલીસ અને કોર્પોરેશનને સંકલન કરવું જોઈએ અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા જોઈએ। જે સિટીમાં જે 8 તારીખથી હેલ્મેટનો કાયદો 8 તારીખથી 8 સપ્ટેમ્બરથી જે કાયદો લાગુ થાય છે એ સિટી માટે અમે યોગ્ય ગણતા નથી, કારણ કે સિટીમાં તો રોજ બધાને શું હોય, આવરો જાજો હોય, પણ સિટીમાં જે બેફામ જે વાહનો અત્યારે દોડી રહ્યા છે ને જે કાયદાને વિરુદ્ધ, પહેલાં તો એની માટે જે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને અકસ્માત જે બને છે ને એ ન બને। આ નિર્ણય હજી યોગ્ય ન કહેવાય, હજી થોડોક ટાઈમ ખમવો પડે, પબ્લિકને ટાઈમ આપવો પડે એના માટે। આ તો એક વેપાર થવાની વાત છે, હેલ્મેટવાળા લૂંટ કરશે આની ઉપર। પહેલાં તો સરકારી પ્રશાસન અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ। આ તો એક પબ્લિક આમ જનતા માટે હોય છે, આમ જનતાને દંડ આપવામાં આવે છે, કોઈ પદ અધિકારીઓને આપવામાં આવતો નથી। અત્યારે જે જરૂર છે આ જે રોડ રસ્તાની સમજ્યા આગ બનાવવાની જરૂર છે। અમુક આ પુલ ખખડી ગયા છે અને એમાંય આ 150નો રિંગ રોડ, ચોમાહાના માણસોને બહુ તકલીફ પડે, પાણીનો ક્યાંય નિકાલ નથી। અને બરાબર આજે નાના છોકરાઓ નિશાળેથી સ્કૂલેથી છૂટ્યા હોય અને એના વાલીઓને એવી તકલીફ પડે છે પાણીની કે અમે નીકળવું કે બસવાળા જુઓ તો કોઈ સીટ બેલ્ટ નથી બાંધતું, એના લાયસન્સ છે, લાયસન્સનું ચેકિંગ નથી થતું। તમે ટીપર વાન જુઓ તો ટીપર વાનમાં ક્યાંય છે નંબર પ્લેટ નથી હોતી, ક્યાંક છે એ 18 વર્ષથી નાની ઉંમરના છે એ ટીપર વાન ચલાવતા હોય છે, એને સીટ બેલ્ટ નથી બાંધતો હોતો। તો ખાલી શું પબ્લિક માટે જ આ બધા નીતિ નિયમો લાગુ પડે છે? જે કોઈ સરકારી અધિકારી છે, જે કોઈ સરકારી વાહનો છે એનું પણ ખાસ કરીને ચેકિંગ થવું જોઈએ। જ્યારે તમે નિયમો છે નિયમો બહાર પાડો છો તો એના માટે જે કંઈ તમારા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એની પણ તમે પૂરતી ચકાસણી કરો। તમે રોડ રસ્તા છે એ રોડ રસ્તા છે એ કાયદેસરના બનાવો અને પછી જે કંઈ નીતિ નિયમો છે